જે ગયા વર્ષે 200 મણ મગફળી ખરીદતા આ વખતે માત્ર 68 મણની જાહેરાત કરી। પુષ્કળ પ્રમાણમાં ગુજરાતની અંદર મગફળીનું વાવેતર છે, તો બીજી મગફળી જ્યારે ખેડૂત વેચવા જાય ત્યારે 600 થી 1000 રૂપિયામાં ખેડૂત લૂંટાય છે। તો અમે ખેડૂતોની અને અમારી માંગ છે કે ખેડૂતોના ખેતરની અંદર જેટલી પણ મગફળી થઈ હોય સરકાર દ્વારા ખરીદવામાં ટેકાના ભાવે આવે। બીજું, કમોસમી વરસાદના લીધે હાલ 100% ખેડૂતના ખેતરની અંદર જે કાંઈ જણસી વાવી એની અંદર મોટા પ્રમાણમાં નુકસાની છે, તો સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે। બીજી અમારી એ પણ માંગ છે, ખેડૂતને જે રાત્રે વીજળી આપે છે એની અંદર PGVCL દ્વારા બેદરકારી, રાતે કાંઈ ફોલ્ટ થાય તો રિપેરિંગ કરતા નથી, ખેડૂતની વાત સાંભળતા નથી। તો તમારા માધ્યમથી એ પણ રજૂઆત કરો। ખાસ મુદ્દો અમારો એ છે કે ખેડૂતોની જે મગફળી છે એને 100% ખરીદી કરવામાં આવે CCI દ્વારા અને પાકનું નુકસાન આપવામાં આવે। સરકાર સુધી પહોંચાડે।